વાલોદ તાલુકાના દેવાગા ગામે આવેલ પાણીની ટાંકીના પોપડા ખરતા દેખાયા હતા, જેને જોતા સ્પષ્ટ લાગી રહ્યું હતું કે જો આ પાણીની ટાંકીમાં પાણી ચડાવવામાં આવે તો 100% માંડવી તડકેશ્વર જેવી દુર્ઘટના સર્જવાની શક્યતા નકારી શકાય નહીં। આ પાણીની ટાંકીમાં પાણી ચઢાવવાનું તેવા નજીકમાં આવેલ સંપમાં કોતરડાનું પાણી ભરી એકવાર ટ્રાયલ લીધા બાદ આજ સુધી લોકોના ઘરે પાણી નથી પહોંચ્યું તેવું સ્થાનિકોએ જણાવ્યું હતું। કારણ કે સ્થાનિકો કેમેરા સામે બોલવાની તો હિંમત ના કરી શક્યા, કારણ કે જો તેઓ કેમેરા સામે બોલે તો કોન્ટ્રાક્ટરો સરપંચો તેમને દબાવવા માટે અને ધમકાવવા માટે પહોંચી જાય છે। પાણીની ટાંકી ભ્રષ્ટાચાર કાંડમાં જો આ પાણીની ટાંકી તૂટી પડે તો મોટી દુર્ઘટના ઘટવાની શક્યતા દેખાઈ રહી છે। ત્યારે અહીં કહી શકાય કે કોન્ટ્રાક્ટર અને અધિકારીઓના પાપે સરકારની બદનામી થવાની શક્યતા છે। ગામના સરપંચ, તલાટી, તાલુકા વિકાસ અધિકારી સાથે પાણી પુરવઠા અધિકારીની ભૂમિકા શંકાના આડે તપાસના દાયરામાં છે। ત્યારે સ્થાનિક આગેવાનોનું કહેવું હતું કે તાપી જિલ્લા વિકાસ અધિકારી અને કલેક્ટર આ ગામની મુલાકાત લઈ યોગ્ય કાર્યવાહી કરે તો સત્ય બહાર આવશે અને આ કરવામાં આવશે। મિત્રો, ભ્રષ્ટાચાર વિરુદ્ધ અવાજ ઉઠાવો અને જાગૃત બનો। આપના ગામમાં પણ આવી કોઈ સમસ્યા હોય તો 99 79 39 14 95 નંબર પર અમારો સંપર્ક કરો। અમારી ટીમ તમારી પાસે તમારા ગામમાં આવશે અને આપની અવાજ ઉઠાવશે। ડોક્ટર બિંદેશ્વરી શાહ સાથે રક્ષા ગામિત, તાપી। નું નામ? કૌશિક કોકણી, ગામ? ગામ દેગામા, તાલુકો વાલોડ, જિલ્લો તાપી। આ ટાંકી જે છે કયા વિસ્તારમાં, કયા ફળિયામાં છે દેગામાં? આ દેગામા ટોકર ફળિયા, ચીકી ફળિયામાં છે। શું લાગે છે તમને આ ટાંકીનું બાંધકામ જોઈને, જે પ્રમાણેના પોપડા પડતા દેખાય છે, તો આ ટાંકીમાં કોઈ પાણી ચડાયું ખરું? આજ સુધી તો પાણી ઉપર તો ચડેલું નથી ને આ બાંધકામ એકદમ કાચું છે। જો આ હમણાં થોડા દિવસમાં જો ન્યૂઝમાં આવ્યું હતું કે તડકેશ્વરમાં જો ટાંકી પડી છે એવી રીતના ના પડે એના માટે જો અધિકારી કે જિલ્લા અધિકારી કોણ પણ એજન્સી હોય અહીંયા તાત્કાલિક ધોરણે જોવામાં આવે ને તપાસ કરવામાં આવે। બરાબર છે। આ જે તમને અહીંયા કોઈ બોર્ડ મારેલું છે આ ટાંકી કઈ યોજના હેઠળ છે, કેટલા લીટર પાણીની ક્ષમતા છે? અહીં તો જો કાગળ પર તો ચડી ગયેલું હોય પણ અહીંયા કઈ બોર્ડ પણ નથી મારવામાં આવ્યું, કઈ યોજના છે, કઈ ગ્રાન્ટ છે ને કેટલા પૈસાથી બનાવવામાં છે। ખાલી લોકોના પૈસા, ટેક્સના પૈસા પાણીમાં વેફરે છે એવું લાગી રહ્યું છે। અહીંયા એવું કહેવામાં આવે છે કે કૌશિકભાઈ કે કોતરડામાંથી પાણી સંપમાં નાખીને ખાલી એકવાર નળમાં ટ્રાય મારી દેવામાં આવી, પછી કોઈ દિવસ પાણી આવ્યું નથી। વાત સાચી છે? હા, એ વાત સાચી છે। આવી રીતના જો દરેક જગ્યાએ આવી રીતના તપાસ કરે છે અને પાણી ચડાવે છે પણ કઈ એ ગામમાં જતું નથી। એટલે માત્ર એકવાર ટ્રાય કરીને પૈસા પડાવી લેવાનો ધંધો છે? ખાલી બિલ પાસ કરવા માટે એ લોકો એજન્સી કે કોન્ટ્રાક્ટર ખાલી કામ કરે છે એ લોકો। તો આની તપાસ થવી જોઈએ। જિલ્લા વિકાસ અધિકારીને શું કહેશો? એ તાત્કાલિક એની તપાસ થવી જોઈએ અને કેટલા પૈસા વાપરેલા અહીંયા બોર્ડ પર મારવામાં આવે, જેથી કે શિક્ષણ વર્ગના યુવાનો કે બહેનો વાંચી શકે કે આપણા ગામમાં કેટલી ગ્રાન્ટ આવે છે, કઈ રીતના આવે છે, કેટલા પૈસા વપરાય છે, આપણા ટેક્સના પૈસા કાં કાં વપરાય છે તે ગામજનોને અને આખા ગુજરાતમાં પણ ખબર પડે। જી, આભાર। નું નામ? જ્યોતિષભાઈ ચૌધરી। જ્યોતિષભાઈ, આ પાણીની ટાંકી જે છે એમાં પાણી ચઢાવવામાં આવે છે ખરું? ના, બિલકુલ નહીં। આ પાણીની ટાંકી જે છે એ જોઈને તમને શું લાગે છે કે પાણી ચઢાવવામાં આવે તો શું થશે આની હાલત? એ સીધી પડી જ જશે, પડી જશે? હા, બહુ ખરાબ હાલત છે। કારણ કે આ પોપડા નીકળે છે, વારંવાર અમે જોઈએ છીએ ટાંકીની અંદર આજુબાજુ, તો કોઈ કામ થયા જ નથી। બિલકુલ એના જે પાયા બન્યા છે એ વાહિયાત સ્ટીલ વપરાયેલું છે, અંદર વાહિયાત સિમેન્ટ વપરાયેલી છે, કોઈ મટીરિયલ સારું વાપર્યું નથી। જેવી રીતે અહીંયા પુલ તૂટી પડ્યો હમણાં આ ગયા વર્ષે, એ જ પોઝિશનમાં આ ટાંકી ઉભી છે। માંડવી તાલુકાના તડકેશ્વર ગામે પાણીની ટાંકીમાં ટ્રાયલ કરવા ગયા આખી ટાંકી તૂટી પડી। તમને લાગે એવી ઘટના તાપીમાં બી બનશે? ચોક્કસ બનશે, ચોક્કસ બનશે। હા, આજે જ પાણી ભરીને બતાવે પાણી પુરવઠા ખાતું તો અમે માનીએ કે આ ટાંકીની શું સ્થિતિ થશે। આ ટાંકી નું કોઈ બોર્ડ મારેલું અહીંયા કેટલા રૂપિયાના બનેલી, કયા વર્ષમાં બની, કોણે બનાવી? કોઈ દિવસ બોર્ડ જોયેલું તમે આજ સુધી? કોઈ બોર્ડ નથી માર્યું। લોકો કહે છે કે અહીં કોતરડામાંથી ખાલી એકવાર પાણી ભરીને ખાલી ટ્રાયલ મારી લીધી પછી કોઈ દિવસ ચડ્યું? સાચી વાત છે? ના, એવી ટ્રાયલ પણ અમને તો કઈ ખબર જ નથી એ બાબતે। ગામજનોને પૂછવું પડે, આજુબાજુના માહિતી લેવી પડે, એ પણ લીધી નથી। એટલે ખાલી પબ્લિકના પૈસા ચાલતા વ્યક્તિ પાસે કમ્પ્લીશન માટે સહીઓ લઈ ગયા હશે એ મને ખબર છે। એટલે આજુબાજુના કોઈ સહી કરી એવું લાગતું નથી? નથી। એટલે આ પબ્લિકના પૈસા બરબાદ થયા એવું નહીં લાગે તમને? ચોક્કસ બરબાદ થયા છે, પૂરેપૂરા।
તો શું જિલ્લા વિકાસ અધિકારીને શું કહેશો? તપાસ થવી જોઈએ, કાર્યવાહી તપાસ થવી જોઈએ? થવી જોઈએ. અમે તો રાઇટ ટુ ઇન્ફોર્મેશનમાં માહિતી માંગવાના છીએ. અત્યારે કામ અમે એ જ કરી રહેલા છીએ. હવે ગામની અંદર પણ 45 કામો બતાવ્યા છે, એમાં અડધા કામો બોગસ છે. ગામમાં લાઇબ્રેરી બની છે, લાઇબ્રેરીનું અસ્તિત્વ દેખાતું નથી. એટલે કાગળ પર જ બની છે. લગભગ હા, કાગળ પર જ. કોઈક સ્કૂલનો ઓર્ડર બતાવી દીધો છે અને 19 લાખ 19.5 લાખનો ખર્ચો બતાવી દીધો છે. એ પણ અમે જિલ્લા વિકાસ અધિકારી પાસે માગેલું છે.